નમસ્કાર. પાટણ ખાતે જિલ્લા કક્ષાનું વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. કાર્યક્રમમાં છેલ્લા 12 વર્ષની વિકાસ યાત્રા રજૂ કરવામાં આવી હતી અને વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે દરેક નાગરિકને વિકસિત ભારતના નિર્માણમાં ભાગીદાર બનવા અપીલ કરી. રાજ્યસભા સભ્ય મયંક નાયકે સરકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો, જ્યારે સાંસદ ભરતસિંહ ડાભીએ સુજલામ સુફલામ સહિતની યોજનાઓથી ઉત્તર ગુજરાતના વિકાસને નવી દિશા મળી હોવાનું જણાવ્યું. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનારા નાગરિકોનું સન્માન તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. પાટણ જિલ્લાની અંદર વિવિધ કાર્યક્રમો અને વિવિધ પર્યટકોની મુલાકાત અને જે મોદી સાહેબે સુશાસનમાં જે કાર્યો કર્યા છે અને વિકસિત ભારત બનાવવા માટેનું સપનું છે, એ સપનાને સાકાર કરવા માટે અને આજે જે મોદી સાહેબે સતત 12 વર્ષ જે ભારતની અંદર જે સુશાસન સંભાળ્યું છે અને કાર્ય કરી રહ્યા છે, એ નિમિત્તે અમે આજે પાટણ જિલ્લાની અંદર સૌ સંસદ સભ્યશ્રી, રાજ્યસભા સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લાના હોદ્દેદારોશ્રી તમામે તમામ સાથે મળી અને આજે પ્રવાસની શરૂઆત કરી રહ્યા છીએ અને જે પણ કાર્યો છે એ કાર્યોને સાગરિત કરી અને લોકોને જે મોદી સાહેબ દ્વારા જે અને ગુજરાત સરકાર દ્વારા જે પણ યોજનાઓ છે એ યોજનાઓ પણ તમામને મળી રહે એના પણ પ્રયત્નો કરી અને છેવાડાના માનવી સુધી પહોંચે એ મોદી સાહેબનું જે 2047નું મેપ છે એ મેપને અમે પૂર્ણ કરવા માટે સૌ સાથે મળી અને મોદી સાહેબની આજે 12 વર્ષની જે સુશાસનના દિવસો પૂરા કર્યા છે એની ઉજવણી નિમિત્તે અમે કરી રહ્યા છીએ. મિત્રો, વિકસિત ભારતની કોઈએ જો શરૂઆત કરી હોય એ વખતના મુખ્યમંત્રીને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાહેબે શરૂઆત કરેલી અને સૌ પ્રથમ આપણા માટે, ખાસ કરીને ઉત્તર ગુજરાત માટે, ઉત્તર ગુજરાત સૂકું ભટ્ટ બનવા જઈ રહ્યું ત્યારે 6000 કરોડની સુજલામ સુફલામ યોજના ઉત્તર ગુજરાતના હરિયાળું બનાવવા માટે એમે મુખ્યમંત્રી તરીકે એમને 6000 કરોડ ફાળવેલા અને એના પછી તો લોક કલ્યાણના કામોનું એક આંદોલન ચલાવ્યું. પછી એનું સ્વરૂપ કૃષિ રથ હોય, કન્યા કેળવણી રથ હોય, પ્રવેશોત્સવ હોય, ગુણોત્સવ હોય, 18,000 ગામડામાં 24 કલાકની વીજળી પૂરી પાડવાની જ્યોતિગ્રામ યોજના હોય, ગરીબ કલ્યાણ મેળા, અનેકવિધ યોજનાઓ દ્વારા સેવાળાના માનવી સુધી વિકાસનો ફળ પહોંચાડવાનું કામ એ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યું. વિકાસની સાથે સાથે સમાજ જીવનમાં પણ એક બદલાવ આવે એનો પણ આંદોલનો ચલાયા. પછી એનું સ્વરૂપ બેટી બચાવો બેટી પઢાઓ, પ્રવેશોત્સવ, ગુણોત્સવ, અનેકવિધ યોજના દ્વારા સેવાળાના માનવી સુધી વિકાસની વ્યાખ્યાનું સ્વરૂપ કર્યું. વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધારવા 2047ની અંદર ભારત દેશ એ દુનિયામાં દરેક ક્ષેત્રે વિકસિત થાય અને એના માટે આખો રોડમેપ માન્ય પ્રધાનમંત્રીએ તૈયાર કર્યો છે. એ રોડમેપના આધારે આ દેશ અને દેશની સરકાર, રાજ્ય અને રાજ્યની સરકારો આગળ વધી રહી હોય ત્યારે 2047ના 16 વર્ષ જ્યારે ભારતની આઝાદીને પૂરા થાય ત્યારે વિકસિત ભારતનો સંકલ્પ સાથે જ્યારે દેશ આગળ વધતો હોય ત્યારે દેશની જનતાની આકાંક્ષાઓ
અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે કે 2047 ની અંદર ટેકનોક્રેટ ભારત હોય, એને ધ્યાનમાં રાખીને દેશ અને દેશના યુવાનોને અપગ્રેડ કરવાનું માન્ય પ્રધાનમંત્રીએ બીડું ઝડપ્યું છે, ત્યારે સંકલ્પ કર્યો છે, ત્યારે આપણે સૌ માન્ય પ્રધાનમંત્રી પર જે વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસને આધારે 2001 થી આજ સુધી નિરંતર જનકલ્યાણ અને પ્રજાના કાર્યોમાં કાર્યરત, એક પણ દિવસની રજા લીધા વગર 1618 કલાક કામ કરનારા પ્રધાનમંત્રી જ્યારે વિકસિત ભારતનો સંકલ્પ સાથે આગળ વધતા હોય, ત્યારે સરકારની બધી જ યોજનાઓ એ જનજન સુધી પહોંચે અને જનતા સરકારની યોજનાઓનો લાભ લે એ પ્રકારનું વાતાવરણ પૂર્ણ કરવાની જવાબદારી આપણી સૌની છે. સરકાર યોજનાઓ બનાવે પ્રજાના કલ્યાણ માટે, પ્રજાની સુખાકારી માટે યોજનાઓ બનાવે, પરંતુ યોજનાઓ પ્રજા સુધી પહોંચે એ સરકારના ચોપડાઓમાં ન રહે અને જનજન સુધી પહોંચે એની જવાબદારી પણ આપણે સૌએ લેવી પડશે. કે આવનારા દિવસના વિકસિત ભારત થાય ત્યારે સરકારની અનેક યોજનાઓનો લાભ વગરનો કોઈ આપણા જિલ્લામાં કોઈ પરિવાર ન રહે એની ચિંતા પણ અહીંયા બેઠેલા લોકોના માધ્યમથી હું સૌને જણાવું છું.